એક ભાઈ પ્લેનમાં બેઠા એટલે એર હોસ્ટેસ કે બોલો કાકા શું લેશો? એટલે કે ખીર, પૂરી, શાક, ખમણ, આથેલો મરચો બધું આપવા દે. એટલે એર હોસ્ટેસ કે કાકા તમે પ્લેનમાં બેઠા છો, કાઠિયાવાડી ધાબામાં નહીં બેઠા. વિજ્ઞાનના સાહેબ ભણાઈ રહ્યા હતા કે એક દિવસ એવો આવશે કે પૃથ્વી ઉપર પાણી નહીં હોય, સમગ્ર જીવ સૃષ્ટિ, પશુ પંખી બધું મરી જશે અને પૃથ્વી તબાહ થઈ જશે. તો પાછળ ટ્યુશનમાં બેઠેલો પપ્પુ બોલ્યો કે સાહેબ તો પછી એ દાડે ટ્યુશન આપવાનું. એક ગામમાં સરપંચ કે બધા આઘા ખાસી જોલ્યા ભાઈ 801 આવે છે. એટલે એક જણો કે સાહેબ 801 નહીં 108 કે સોનો માનો બેસ્ટ બધી મને ખબર પડે છે. રિવર્સમાં આવે એટલે 801 જ કહેવાય અને સીધી આવતી હોય 108 કહેવાય. બે મિત્રો વાત કરતા હતા કે પતિ પત્નીમાં શું ફરક? કે પત્ની છે ને એ કુલર જેવી હોય, એ અવાજ ખૂબ કરે ને ઠંડક ઓછી હાલે, અને પતિ છે ને એ એસી જેવો હોય, બહાર અવાજ ગમે તેટલો કરો પણ અંદર છે ને ઠંડક હાલે અને શાંત હોય અને રિમોટ કંટ્રોલથી ચાલતો હોય. એક ભાઈએ અડધી રાતે ડૉક્ટરને ફોન કર્યો કે ડૉક્ટર સાહેબ આવું ના જ હોય યાર. કે ચેમ? કે આ તમે એક ગોળી અડધી રાતે લેવાનું લખ્યું છે, મારો રોજ કેટલા ઉજાગરાત હોય. ડૉક્ટર સાહેબ કે ભાઈ અડધી રાતે અડધી ગોળી નહીં લેવાની, અડધી ગોળી રાતે લેવાની છે.